સુરતમાં કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ, જેમાં સરથાણા પોલીસ તોડ કરતી હોવાનો કુમાર કાનાણીએ આક્ષેપ કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ધારાસભ્ય કુમાર કાનાણીએ રજૂઆત કરી છે કે આ પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે। તેમનું કહેવું છે કે કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કરવામાં આવ્યો છે। જાણીતી કંપનીની ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ વેચાતી હતી અને જેટલો જથ્થો જપ્ત કર્યો હતો તેનાથી પોલીસે ઓછો તો બતાવ્યો, પરંતુ સાથે સાથે આરોપીને પકડવાના બદલે 8 લાખનો તોડ કર્યો અને મામલો આખો દબાવી દીધો। 20 લાખનો માલ જપ્ત કરી અને 3 લાખનો બતાવ્યાનો આક્ષેપ છે। એફઆઈઆર માંથી 2 વ્યક્તિના નામ પણ ગાયબ કર્યાનો આક્ષેપ આ લેટરમાં કરવામાં આવ્યો। તો 8 થી 10 પોલીસ કર્મીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ પત્ર મેં 28/1/2025 ના રોજ લખેલો પત્ર છે। ઘણો સમય પહેલાનો પત્ર છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે, પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો। પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ વાયરલ થયો છે। મારી જે માગણી હતી તપાસની, એ તપાસ થઈ રહી છે કે કેમ એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે